સીતારામ દોસ્તો, વતનમાં આવ્યો હતો એટલે એક દિવસ ગેપ પડી ગયો વ્લોગની અંદર અને આજે એક જ દિવસ રોકાઈ ફેમિલીને બધાને મળીને પાછો નીકળ્યો છું અમદાવાદ જવા માટે. અહીંયાથી સીધા ઓફિસ જઈશ અને ઓફિસે શું માહોલ છે એ તમને બતાવું. એ સિવાય રસ્તામાં પણ કંઈ આવશે તો બતાવીશ. બહુ બધી લાઈનો જોવા મળે છે અત્યારે પેટ્રોલ પંપ પર. ખોટી અફવા ફેલાવે છે લોકો. કોઈ ભાઈ એવું છે નહીં કે પેટ્રોલ ખૂટી ગયું, ગેસ ખૂટી ગયો, તેમ છતાં એક આપણા લોકોની હેબિટ એવી છે કે સમાચારમાં જોયું નથી, દોડ્યા નથી. તો એવું કશું છે નહીં. આસપાસના લોકોને કહી દો શાંતિ રાખો. અને જઈ રહ્યો છું ઓફિસ. જોઈએ આજે કોણ કોણ હાજર છે. અમારી સ્ટુડિયો અને વિલની ટીમ તો આઈ થિંક સો કદાચ બહાર ગઈ છે રિપોર્ટિંગમાં. સાણંદ બાજુ ગયા છે એ લોકો, પણ ત્યાં સુધીમાં આવી ગયા છે તો તમને બધાને આજે મળાવું. મહેસાણા તો પહોંચ્યો માંડ કરીને. ફાઇનલી અમદાવાદ પહોંચી ગયો મિત્રો, અને હવે થોડીક જ વારમાં ઓફિસ પણ પહોંચી જઈશ. બપોરનો સમય છે એટલે ટ્રાફિક થોડું ઓછું દેખાય છે એસજી હાઈવે ઉપર. અધરવાઇઝ ટ્રાફિક ઘણું બધું હોય છે અહીંયા. ઓફિસમાં આવી ગયો ભાઈ, અને ઉમંગભાઈ ને બધા બેઠા છે, ચિરાગ ને બધા, રીમાબેન ને બધા બેઠા છે, ઇન્ટરવ્યુ કરીને આવ્યા છે. ઓફિસમાં આવી ગયો સંજયભાઈ, મારા મિત્ર, એમનો ફર્સ્ટ ડે છે આજે ઓફિસમાં. ગુજરાત ફર્સ્ટ જોઈન કર્યું છે એમને. તો ગાડીઓનું પાર્કિંગ ફૂલ છે, જગ્યા નહીં મૂકવાની ક્યાંય, ફૂલ. મિત્રો બધા અત્યારે કામ કરી રહ્યા છે. બપોરનો સમય છે, અમુક લોકો જમવા ગયા છે. ભાણો મળી ગયો મને ઓફિસની અંદર. આપણો વ્લોગ બનાવવાનું પાછું ચાલુ કર્યું છે. 2-3 તો મૂકી દીધા. જોયા તે? જોયા. તો કે લાઈક કરો, શેર કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જેડી ગુજરાતી લેહડ જૂની ટીમ જાપજોપની. ચાનો ટાઈમ થઈ ગયો છે. બધા તો ચાય પી રહ્યા છે. શર્માજી અને નિલેશભાઈ ને બધા બેઠા છે. હું ભાઈ આવ્યા છે પાછા ક્યાંક બહાર જઈને. ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે. બેટનો તો વધો નહીં આપણો. મારા ભાઈ ઇન્ટુ પંકિનભાઈ નથી એક્સપાયરી આલી તો આપણે હાજી ખોખું ખાઈ ગયો તો તું ખાઈ ગયો તો મેં નથી ખાધી. તેમ તને આલી તું કે ના ખવાય કે બગડી તો ખાઈ ગયો એક્સપાયરી ડેટ વાળો. શું ડિલેટ મારો? શું ડિલેટ મારો? બોલને જબરી કારીગરી હવે ચાલુ કરી હો પાછી પટેલ ભાઈ. પણ શર્માજી હવે પાછું તાર રેકોર્ડ કરાવવો ના, એટલે આ તો નહીં રેકોર્ડિંગ. મને આમ ખાનગી કાનમાં કહી શું કીધું શું એક્સપાયરી કો કર. શું હિતેશભાઈ? બોલો મજામાં? દિવસે દર્શન આપ્યા. હા યાર, ક્યાં ગયા હતા યાર 2 દિવસ ખાલી ઘરે ગયો તો. સિદ્ધાર્થ સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. હા, કામકાજ ચાલી રહ્યું છે ભાઈ ન્યૂઝ રૂમની અંદર બધું. મારો મિત્ર છે હેમંત. કેવું ચાલે છે? અરે મોજ. મારા જૂના સાથી છે, છેક લગભગ 1.5 દાયકાથી. 1.5 દાયકા. થેન્ક યુ મારું પ્રમોશન કરવા માટે. हमारे दोस्त अंकित भाई भी आ गए हैं. 2-4 દિવસ પછી મુલાકાત થઈ. નિલેશભાઈનો ફોન ચાલુ છે. બાકી બધા મિત્રો કન્ટિન્યુઅસલી કામ કરી રહ્યા છે. આવતીકાલને લઈને પણ અમુક પ્લાનિંગ ચાલી રહ્યા છે કે કાલે ક્યાં જવાનું છે. 1-2 ઇન્ટરવ્યૂ છે, પણ એ કાલના વ્લોગમાં જ હું તમને કહીશ. હિનાબેન, આજે ક્યાં ઇન્ટરવ્યૂ કરીને આવ્યા તમે? આજે અશાંત ધારાની ઉપર એક ડિબેટ હતી, એટલે ત્યાં ઇન્ટરવ્યુ કરીને આવ્યા ધારાસભ્ય સાથે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, વ્લોગનો આજે કરીએ છીએ એન્ડ, કારણ કે થોડું નાનું મોટું કામ હતું તો હું જેટલો બન્યો એટલો બનાવી શક્યો. તો તમારું કોઈ સલાહ સૂચન હોય તો અહીંયા કમેન્ટ બોક્સમાં કહેજો. તમને ગમે છે, નથી ગમતું, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. બાકી તો ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. અને હવે નીકળીએ છીએ ગાંધીનગર. શુભ રાત્રિ. સીતારામ.